કોફી આપણા સૌને બહુ ભાવતી હોય છે, પણ શું તમને ખબર છે કે એક રિસર્ચ થયું છે 40,000થી વધુ લોકોની ઉપર, અને એ રિસર્ચથી ખબર પડી કે એક એવો સમય છે જે સમયે કોફી પીવાથી આપણો જીવ જવાનો ખતરો, હૃદયના રોગનો ખતરો ઘટી શકે છે. જાણવા માંગતો હોય રિસર્ચ શું કહે છે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. યુરોપિયન હાર્ટ જર્નલે 40,700થી પણ વધુ લોકોમાં એક રિસર્ચ કર્યું, લગભગ 19 વર્ષ માટે, એટલે 1999 થી 2018 માટે. જે રિસર્ચમાં એમણે એમની ડાયટરી હેબિટ્સને નોટ ડાઉન કર્યું અને એના પછી જોયું કે આ 19 વર્ષમાં કેટલા લોકોનો જીવ ગયો છે, કયા રોગ થયા છે, અને એ બધો ડેટા રેકોર્ડ કર્યો. આ ડેટા રેકોર્ડ કર્યો ને એમાં એક ડેટા શું હતો કે લગભગ 36% લોકો એવા હતા, એટલે 14,661 લોકો એવા હતા જે સવારે કોફી પીતા હતા, એટલે સવારના 4 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા પહેલા. એ જ ડેટામાં એવું બહાર આવ્યું કે 14% લોકો એવા હતા જે આખા દિવસમાં કોફી પીતા હતા, એટલે સવારે, બપોરે અને સાંજે. 10 વર્ષ પછી આ ડેટામાં એવું જોવામાં આવ્યું કે જે મોર્નિંગ કોફી ડ્રિંકર્સ હતા ને, એનો મતલબ છે કે જે સવારે 12 વાગ્યા પહેલા કોફી પીતા હતા, એ લોકોનો જીવ જવાનો ખતરો 16%થી ઘટી ગયો હતો. એટલે આ 19 વર્ષ ચાલી હતી રિસર્ચ, તો એમાં ઘણા લોકોએ પોતાનો જીવ વચ્ચે ગુમાયો હશે. તો જે સવારે કોફી પીતા હતા ને, એ એવરેજ કરતાં 16% ઓછા લોકોએ પોતાનો જીવ ગુમાયો હતો. એના સિવાય જેટલા લોકો કોઈ પણ કારણસર પોતાનો જીવ ગુમાયો હોય, આ રિસર્ચ ચાલુ હતી ત્યારે, એમાં હૃદયના રોગના કારણે જીવ ગુમાવવાના ચાન્સીસ 31% ઓછા થઈ ગયા હતા એવા લોકોમાં જે લોકો સવારે કોફી પીતા હતા. આ રિસર્ચમાં એવું પણ સામે આવ્યું કે જે લોકો આખા દિવસમાં કોફી પીતા હતા ને, એમનું અને રેગ્યુલર લોકો જે લોકો કોફી નહોતા પીતા, એમાં ડેટામાં કોઈ જ ફરક નહોતો. એનાથી એક વસ્તુ ખબર પડે છે કે સવારે જે લોકો કોફી પીતા હતા એમનો જીવ જવાનો ખતરો બી ઓછો થયો અને એમને હૃદયના રોગો થવાનો પણ ખતરો ઓછો થયો. એટલું જ નહીં, આ રિસર્ચમાં એવું પણ સામે આવ્યું કે જે લોકો સવારે કોફી પીતા હતા ને, એમને ક્રોનિક રોગ જેમ કે ટાઈપ 2 ડાયાબિટીસ છે એનો ખતરો પણ ઓછો હતો. બેસિકલી 40,700 લોકોની એક એવી સેમ્પલ સાઇઝની જે સ્ટડી થઈ છે, એ સ્ટડીથી આપણે એવું કોઈ ડેફિનેટિવ આન્સર નથી મળતો આપણને કે સવારે કોફી પીવાથી આપણને ખતરો ઓછો છે, પણ આ તો એક એવી માહિતી મારી સામે આવી હતી જે માહિતી મને તમારી જોડે શેર કરવી ખૂબ ગમી. આવી કોઈ રિસર્ચ ભારતમાં થાય છે, ભારતીય લોકો ઉપર થાય છે, અને ભારતમાં એના આંકડા 1,00,000, 2 લાખ, 5 લાખ લોકોમાં જો રિસર્ચ થઈને બહાર આવે છે, તો એનાથી એક ડેફિનેટિવ રિઝલ્ટ આપણને મળી શકે છે. પણ શું આ વિડીયો જોયા પછી તમને નવું કંઈક જાણવા મળ્યું? જવાબ હા છે તો કમેન્ટમાં મને તમે શું કહેવા માંગો છો એ જણાવજો. આપણે ચેટ કરીએ કમેન્ટમાં, મજા આવશે. આવી માહિતી જોવા માટે, આવી વિડીયોઝ જોવા માટે, નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે એક વાત કહું, જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીશું.